સેક્શન સી માટે ખૂબ જ અગત્યના વિડીયો જોવાના છે. આપણે સેક્શન સી ની અંદર આપણને ખબર છે એ પ્રમાણે 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે કોઈ પણ 4 લખવાના હોય. હવે આ 4 પ્રશ્નો કયા છે એ આપણે જોવાના છે. ખૂબ અગત્યના દાખલાઓ છે, આપણે ધ્યાન આપીને જોઈશું. એમાં પહેલો દાખલો છે, મહેતાને પંડ્યા કરતા 4 ગણો. મહેતાને પંડ્યા કરતા 4 ગણો. કોના કરતા? તો પંડ્યા કરતા. જેના કરતા હોય એને આપણે ધારવાનું. એટલે આપણે ધારવાનું ધારો કે પછી શું લખવાનું? પંડ્યાનો નફો અથવા નફામાં ભાગ. શું લખવાનું? નફો અથવા નફામાં ભાગ, જે લખવું હોય તે. કેટલો? તો ધારો કે એટલે 1 ધારવાનો. પછી મહેતાને પંડ્યા કરતા, પંડ્યાને ધાર્યું તો લખવાનું મહેતાનો નફો. મહેતાનો નફામાં ભાગ. ચલો, શું કીધેલું છે આપણને? આનો 1 છે અને પંડ્યા કરતા 4 ગણો એટલે 1 ગુણ્યા 4. જો ગણો કે તો ગુણાકાર કરવાનો, અને જો ગણોની જગ્યાએ આપણને એવું કીધેલું હોય કે મો, આટલા મો ભાગ, તો ભાગાકાર કરવાનો. બરાબર? 5મો ભાગ તો તમારે 1 ગુણ્યા 1/5 કરવું પડે. અને 5મો ભાગ કે ને 5 ગણો કે તો ગુણ્યા 5 કરવાનું. એટલે ગણો કીધું છે. કે પછી બાજપાઈને મહેતાના હિસ્સાને આ કેટલા થવાના? 4 થવાના. બાજપાઈને મહેતાના હિસ્સાનો તો લખવાનું બાજપાઈનો નફામાં ભાગ. બાજપાઈનો નફામાં ભાગ. શું કીધેલું છે? મહેતાના હિસ્સાનો અડધો. મહેતાનો કેટલો આવ્યો? 4. અડધો એટલે ભાગ્યા 2 કરી દેવાનું. એટલે કેટલા આવતે? 2 આવે. આટલું થઈ જાય પછી આપણે 3 નામ, પંડ્યા, મહેતા ને બાજપાઈ. તો એ લખીએ પંડ્યા. પહેલું કોણ છે? મહેતા. પહેલું છે મહેતા, પંડ્યા અને બાજપાઈ. 3 નામ લખી દેવાના. મહેતાના કેટલા આવ્યા? તો મહેતાના 4 છે. પંડ્યાના કેટલા આવ્યા? તો પંડ્યાનો 1 છે. અને બાજપાઈના કેટલા આવ્યા? 2. તો આ 4:1:2 એ આપણું પ્રમાણ થઈ ગયું. અને આ પ્રમાણમાં આપણે 87,500 ને વહેંચી દેવાના. એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. હવે આપણે નફાની વહેંચણી કરવાની. એટલે અહીંયા લખીએ નફાની વહેંચણી. આ ન લખો તો પણ વાંધો નથી, પણ લખો તો થોડું વધારે સારું લાગે. નફાની વહેંચણી પહેલા કોણ? મહેતા. લખો મહેતાનો નફો અથવા મહેતાનો નફો, અથવા મહેતાને મળતો નફો, અથવા મહેતાને મળેલ નફો, એવું લખો તો પણ ચાલે. કુલ કેટલા છે? 87,500 છે. અને મહેતાનો ભાગ કેટલો છે? 4. કુલ કેટલા? 4 ને 5 ને 2 7, એટલે ભાગ્યા 7. એટલે જવાબ આવે 87,500 ગુણ્યા 4/7, એટલે જવાબ આવશે 50,000. આ 50,000 કોણ આવ્યા? મહેતાના આવ્યા. મહેતા પછી કોણ છે? તો મહેતા પછી પંડ્યા છે. લખવાનું પંડ્યાનો નફો. હવે આ તો તમને ક્લિયર ખબર પડી ગઈ હશે. 87,500 ગુણ્યા 1/7. હવે 1/7 કરે એટલે 12,500 આવશે. અને એક જ બાકી રહ્યો હવે કોણ? બાજપાઈ. અહીંયા આપણે લખી દઈએ બાજપાઈનો નફો. એટલે 3 એક સાથે દેખાય એટલે બાજુમાં લખો, બાકી તમારે નીચે લખવાનું. બરાબર? ચલો, 87,500 ગુણ્યા 2/7 એટલે કેટલા આવશે? 25,000. હવે જો પહેલાનો 50,000, 12,500 અને 25,000, આ 3 લખો એટલે તમારે કેટલા માર્ક્સ આવી જાય? 3 માર્ક્સ આવી જાય. અને આ દાખલો ખૂબ અગત્યનો, એટલે કે આઈએમપી દાખલો છે. આ દાખલાની તૈયારી તમારે કરી લેવાની. આપણે કુલ 6 પોઈન્ટ જોવાના છે, એટલે 6 દાખલા જોવાના છે. ચલો, બીજો દાખલો છે. બીજો દાખલો એટલે આપણને ખબર છે લાભ અને ત્યાગનો પૂછાય. અહીંયા શું પૂછેલું છે? સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમની નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે. બધા જ ભાગીદારો નક્કી કર્યું કે નફા નુકસાનની ફાળવણીનું નવું પ્રમાણ, એટલે કે બદલી કાઢ્યું, એ લોકો 3:2:1. અને ત્યાગની ગણતરી કરવાની છે. ત્યાગની ગણતરી કરવાની છે. એનો મતલબ ત્યાગ એટલે શું? તો ત્યાગ એટલે જૂનું ભાગ માઇનસ નવો ભાગ. તો પહેલા 3 નામ લખી દેવાના. 3 નામ લખી દે. આપણે સચિન છે પહેલાનું નામ. બીજાનું નામ શું છે? બીજાનું નામ રાહુલ છે. ત્રીજાનું નામ શું છે? તો રોહિત છે. લોકોનો જૂનો ભાગ અથવા જૂનું પ્રમાણ લખી દે. આપણે જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ છે 1:2:2. અને અહીંયા કુલ પર લખી દેવાનું. એટલે કેટલા થાય? 5 થાય. કેટલા થવાના? 5. અને નીચે લખવાનું જૂનો ભાગ. જૂનો ભાગ એટલે આ 1 એના છેદમાં 5, આ 2 એના છેદમાં 5, અને આ 2 એના છેદમાં 5. ઓકે, ચલો ત્યાર પછી શું કરવાનું?
ત્યાર પછી લખવાનું નવું પ્રમાણ, ત્યાર પછી અહીં લખવાનું નવું પ્રમાણ. આ બધું કરવાની જરૂર નથી, પણ કરો તો વધારે સારું લાગે એટલા માટે. નવું પ્રમાણ કેટલું છે? તો 3:2:1. એટલે અહીં લખવાનું 3, 2 અને 1. 3 ને 2 5 ને 1 6. એટલે કુલમાં લખવાના 6. હવે શું લખવાનું? નવો ભાગ. લખવાનો નવો ભાગ બરાબર 3 ને 2 6 છે ને બધા, એટલે 3/6, 2/6 અને 1/6. હવે આપણને શેની જરૂર પડવાની? તો જેટલા બી જવાબ આવ્યા એટલાની જ જરૂર પડે. એટલે આની જરૂર પડે, આ જરૂર પડે, આ જરૂર પડે, આ જરૂર પડે, આ જરૂર પડે ને આ જરૂર પડે. એટલે કે જૂનો ભાગ ને નવો ભાગ એની આપણને જરૂર પડે. બીજા કોઈની આપણને જરૂર પડવાની નથી. તો આપણે ત્યાગ બરાબર શું લખીશું? ત્યાગનું પ્રમાણ લખવાનું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જો અહીંયા લાભ પૂછે તો નવો ભાગ પહેલા લખવાનો અને પછી જૂનો ભાગ લખવાનો. પહેલા સચિન, તો અહીં લખવાનું સચિનનો ત્યાગ. સચિનનો ત્યાગ. સચિનનો ત્યાગ કરવા માટે સચિનનો ભાગ 1/5 જૂનો છે, એટલે પહેલા લખવાનું 1/5 અને નવો છે 3/6. જો લસા લેતા તમને આવડતું હોય તો બહુ જ સારું કહેવાય, અને ન આવડતું હોય તમારે શું કરવાનું તે ધ્યાન આપજો. અહીંયા બરાબર કરું છું. આ નીચેના બંનેનો ગુણાકાર કરી દેવાનો. 5 છંગ કેટલા? 30. નહીં આવડતું હોય તો આ રીતને ફોલો કરજો. આ બંનેને ગુણાકાર કરે પછી આ 6 નો ગુણાકાર એક સાથે ક્રોસ, 6 એકુ 6 અને આ બંનેનો ગુણાકાર વચ્ચે ઓછા છે તો ઓછા, 5 તારી 15. હવે 15 માંથી 6 બાદ કરીએ તો 9 આવે, એટલે જવાબ આવશે -9, કેમ કે 15 માઇનસ છે 30. હવે ત્યાગ શોધીએ છે પણ જવાબ માઇનસમાં આવ્યો એટલે આપણે લખી દઈશું એ લાભ. બસ દાખલો અહીંયા પૂરો. 1 નો. સચિન પછી રાહુલ, અહીં લખવાનું રાહુલનો ત્યાગ. રાહુલનો ત્યાગ. ફરીથી રાહુલનો ઉપર ભાગ જોઈએ તો રાહુલનો ભાગ છે 2/5 અને 2/6. એટલે લખવાનું 2/5 અને પછી લખવાનું 2/6. ફરીથી નીચે 30 લખવાના, કેમ કે આ બંને 30 થઈ ગયા ને 5 છંગ. 6 દુ 12 માઇનસ વચ્ચે છે એટલે 5 દુ 10. એટલે જવાબ આવશે 2/30. હવે અહીંયા કઈ લખવાની જરૂર નથી. કેમ? કે પ્લસ આવે તો એનું એ જ રહેવાનું, માઇનસ આવે તો અહીંયા લાભ લખેલું તે ત્યાગ, એ ત્યાગ છે એટલે લાભ. હવે આ બે જોઈને જ ખબર પડી જાય કે ત્રીજાનો જવાબ 7/30 આવે, કેમ કે 2 નો જે સરવાળો છે ને આટલો થવો જોઈએ માઇનસ જેટલો, અથવા 2 માઇનસનો સરવાળો પ્લસ જેટલો થવો જોઈએ. દાખલા પ્રમાણે આવ્યું હતું. બરાબર. હવે રોહિત. રોહિતનો ત્યાગ. રોહિતનો ભાગ છે 2/5 અને 1/6. ક્યાં છે? તૈયાર જો આ 2/5 અને 1/6 જે આપણને આપેલું જ છે. ફરીથી મેં તમને કીધું એ 30 લખી દેવાના. 6 દુ 12 અને 5 એકુ 5. ચલો 12 માંથી 5 જાય તો 7/30. મેં તમને શું કીધું? બે ભેગા થઈને આ બે ભેગા થઈને 9 થઈ ગયા ને જરા, આ 9/30. એટલે જેટલો લાભ એટલો ત્યાગ પણ આવવો જોઈએ. એટલે અહીંયા આપણો દાખલો આ પણ પૂરો થઈ જાય. હવે આપણને કયો દાખલો પૂછાય? તો હવે આપણને વિસર્જનમાંથી 2 પૂછાય. કેટલીક વાર એમાં થિયરી પણ પૂછાય, પણ અહીંયા આપણે દાખલો લીધો છે. કયા કયા દાખલા પૂછાઈ શકે? ખૂબ અગત્યનો આપણો દાખલો છે, ખાસ ધ્યાન આપીને જોઈએ. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા શ્રેણીમાં દર્શાવેલ બાકીઓનો નિકાલ કેવી રીતે કરવાનો છે? એટલે વિસર્જન સમયે આપણે આ બાકીઓ છે એ બાકીઓનો નિકાલ કેવી રીતે કરવાનો છે એનામાંથી આમનોંધ કરવાની છે. ખૂબ અગત્યનો દાખલો છે, એકદમ ઈઝી દાખલો ગણાવી શકાય. પણ આવો દાખલો કેટલીક વાર આપણને મઠાવે છે, એટલે આપણે આવા દાખલાને ખાસ ધ્યાન આપીને સમજીશું. આપણને શું પૂછેલું છે? આપણને પહેલું પૂછેલું છે સામાન્ય અનામત, બીજું રોકાણ વધઘટ ભંડોળ અને ત્રીજું કારીગર અકસ્માત વળતર ભંડોળ. આ ત્રણનો નિકાલ આપણે કેવી રીતના કરવો? એટલે કે ત્રણ વસ્તુને વહેંચવાની છે. કેવી રીતના વહેંચવાની? તો એના માટે આપણે 2-3 વાક્ય પર લખવા પડે, અને વાક્ય નહીં લખવું હોય તો એક આમનોંધ પર લખવી પડે. વાક્ય કઈ રીતના લખવાનું તે જોજો. આ પહેલો નંબર 1 આપવાનો શું છે? સામાન્ય અનામત. એટલે એમાં લખવાનું આવું સામાન્ય અનામત. સેમ જોજો, કોપી પેસ્ટ મેં શું લખું છું એ જોજો. સામાન્ય અનામત એ એકત્રિત નફો છે લખવાનું. સામાન્ય અનામત એ એકત્રિત નફો છે, આવું લખવાનું. પહેલા આટલું લખાઈ જાય. જે બધા ભાગીદારો વચ્ચે આપણે વહેંચી દેવાનું. પછી લખી જે બધા જ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે અથવા વહેંચવામાં આવશે. વહેંચવામાં
આવશે અને લખવું હોય તો લખી દેવાનું જૂના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. બસ. અને પછી આમ લખવાની સામાન્ય નંબરની જમા બાકી આવે એટલે આપણે લખવાનું ઉધાર. શું લખવાનું? સામાન્ય અનામત ખાતે ઉધાર તે બધા ભાગીદારને વહેંચવાની વાત કરી એટલે તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે કાં વહેંચવાનું છે? મૂડી અથવા ચાલુ ખાતે વહેંચી દેવાનું. એટલે આટલું આપણે સામાન્ય અનામત ખાતે અથવા તે મૂડી અથવા ચાલુ ખાતે આ સામાન્ય અનામતની આપણે વહેંચણી કરી. એ જ રીતના રોકાણ વધઘટ ભંડોળ પણ આ રીતે જ વહેંચાશે. શું કરવાનું? આ લખવાનું રોકાણ વધઘટ અનામત એ શું છે? તો એ પણ એકત્રિત નફો જ કહેવાય. એટલે આ રીતના લખી દેવાનું. અને પછી બધા જ ભાગીદારો પ્રમાણે વેચવાનું એટલે મૂડી ખાતાની જમા બાજુ પર આમ નોંધ સેમ જ. આની જગ્યા પર આપણે શું લખવાનું? રોકાણ વધઘટ ભંડોળ. સેમ વસ્તુ કારીગર અકસ્માત વળતર ભંડોળ આ જ રીતે વેચાશે. એકત્રિત નફો જ છે અને સામાન્ય અનામત ખાતે ઉધાર તે આ પ્રમાણે આપણે વેચી દેવાનું. એટલે સામાન્ય અનામતમાં આપણે આ પ્રમાણે કરવાનું રહેશે કે પછી એ જ રીતના રોકાણ વધઘટમાં બી કરવાનું અને એ જ રીતના કારીગર અકસ્માત સેમ વસ્તુ બધું જ લખી દેવાનું. બીજા પોઈન્ટ આવશે ત્યારે એ પણ આપણે લઈશું સાથે. જે આવે ત્યારની વાત છે. અત્યારે આપણે આ પ્રમાણે કરીશું. ત્યાર પછીનો જે ચોથો પોઈન્ટ છે એ જોઈએ. એની અંદર આપણને વિસર્જનની આમનોંધ પૂછેલી છે. દાખલા નંબર 4. કુલ 6 દાખલાઓ પૂછાય, એમાંથી 3 થઈ ગયા. હવે ચોથા દાખલામાં શું કીધું છે? પેઢીના વિસર્જન સમયે પાઘડીના ચોપડે કિંમત 56,000 છે જેની કોઈ રકમ ઉપજતી. પાઘડી જે છે એની ચોપડે કિંમત 56,000 છે એની કોઈ રકમ ઉપજતી નથી. પહેલા તો માલ મિલકત નિકાલ ખાતું એક ખબર પડવી જોઈએ. માલ મિલકત નિકાલ ખાતું તમારે આ બનાવવાનું નથી. દાખલામાં આ માલ મિલકત નિકાલ ખાતું આપણને ખબર પડવી જોઈએ. ઉધાર બાજુ પર પાઘડી આવે એટલે કે મિલકતો ઉધાર બાજુ આવે. હવે એ કેટલી છે? 56,000 છે અને કોઈ રકમ ઉપજે એટલે આ આમનોંધ નહીં આવે. એક જ આમનોંધ આવે. એટલે કઈ આવવાની? પાઘડી કેટલી છે? તો 56,000. જો 56,000 પાઘડી હોય તો એની આમનોંધ શું આવે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે. કે માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ પર છે? ઉધાર બાજુ પર છે. એટલે પહેલી આપણે આમનોંધ લખીશું કે નહીં? જો અહીંયા પહેલો દાખલો જે છે એની પહેલી આમનોંધ આપણે લખીશું. અહીંયા પહેલો જે દાખલો છે ને એની ચલો આમનોંધ લખીએ. પહેલા દાખલાની આમનોંધ શું લખીશું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે. અને રકમ જે આપણને આપેલી છે 56,000 એ બેથી લખી દેવાની. 56 ઉધાર અને 56 જમા. તમારે શું લખવાનું? તારીખ વિગત ખાપા ઉધાર જમા કરીને જ લખવાનું. જો હવે લેપટોપની કિંમત 35,000 છે, જે ભાગીદાર 25,000. લેપટોપમાં ઉધાર જ આવે. લેપટોપ અહીંયા મિલકત જ છે. કેટલું છે? 35,000. પણ એક ભાગીદાર લઈ જાય છે એટલે અહીંયા જમા બાજુ પર લખી દેવાનું ભાગીદારના મૂડી ખાતે. પણ માલ મિલકતની કઈ બાજુ પર છે? તો માલ મિલકતની ઉધાર બાજુ પર છે. એટલે માલ મિલકત તો ઉધાર જ થવાનું અને ભાગીદાર જમા છે એ પણ છે માલ મિલકતની જમા બાજુ પર. તો શું લખવાનું તે ખાસ ધ્યાન આપજો. લેપટોપ ઉધાર છે એટલે જમા કરી દેવાનું, માલ મિલકત લખી દેવાનું. એટલે લખવાનું 2I. જે આપણે બીજો દાખલો પૂછેલો 2I ની અંદર પહેલો દાખલો છે એટલે કે એ લખી દે. 2 આમનોંધ લખવાની. શું છે? ઉધાર એટલે શું લખવાનું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે. રકમ છે 35,000 ઉધાર અને 35,000 જમા. હવે પેલા ભાગીદાર 25,000 માં લઈ જાય છે એટલે હવે આમનોંધ થવાની 25,000 માં થવાની એટલે બી લખી દઉં. પણ ભાગીદાર લઈ જાય છે એટલે માલ મિલકતની જમા બાજુ એટલે માલ મિલકતને જમા કરવાનું, ભાગીદારને ઉધાર કરવાનું. શું લખવાનું? માલ મિલકતને જમા અને ભાગીદારને ઉધાર. એટલે શું લખીશું? ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે. કેમ કે ચાલુ ખાતું બી હોય તો ચાલુ ખાતે લઈ જવું પડે. મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે કયા ખાતાની જમા છે? તો માલ મિલકત. તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા? તો 25,000. હવે કેટલીક વાર આમાં બાબત જે નહીં લખવાનું એવું કીધું પણ લખવાનું હોય. ધારો કે તો અહીંયા શું કીધું? પાઘડીના 56,000 છે તો અહીંયા શું લખવાનું આપણે? પેઢીના વિસર્જન સમયે ચોપડે દર્શાવ 56,000. પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. અહીંયા માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા લેપટોપનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. પછી અહીંયા
જે લેપટોપ છે એની કિંમત કેટલી ઉપજી 25,000, પણ એક ભાગીદાર લેપટોપ 25,000 માં લઈ જાય તેના, આવું આપણે લખી દેવાનું. એટલે આ દાખલો પણ આપણો પૂરો થઈ જાય. ત્યાર પછી બીજા બે દાખલા પૂછાય આપણને. એમાં એક અહીંયા મેં થિયરી લીધેલી છે, એટલે કે થિયરી ખૂબ અગત્યની. કઈ થિયરી? તો શેર અને ડિબેન્ચરનો તફાવત. આ બહુ અગત્યની થિયરી છે અને આ થિયરી આપણને પૂછાશે 5મો દાખલો છે. એટલે બે દાખલા પૂછાય આપણને ડિબેન્ચરમાંથી, પણ આપણને એક થિયરી અહીંયા લીધી છે. ફક્ત ને ફક્ત થોડાક પોઈન્ટ જ લીધા છે. એ પોઈન્ટને આપણે જોઈ લે એટલે ખાસ તમે યાદ રાખજો કે આમાં શું કરવાનું હોય. જો પહેલા તો શેર છે અને એક બાજુ ડિબેન્ચર છે, એટલે તમારે એક બાજુ શેર લખી દેવાનું, એક બાજુ ડિબેન્ચર લખી દેવાનું. શેર શું છે? તો શેર છે માલિકની મૂડી. ડિબેન્ચર શું છે? તો ડિબેન્ચર છે ઓછીની મૂડી. આવું આપણે યાદ રાખવું, પણ લખવાનું વ્યવસ્થિત આપણે ક્રમમાં. શું લખવાનું? શેર એ માલિકની મૂડી છે, ડિબેન્ચર એ ઓછીની મૂડી છે. આ રીતે આપણે લખવાનું. બહાર પાડવું ફરજિયાત. શેર તમારે બહાર પાડવા જ પડે. તમારે પૈસા નહીં હોય તો તમે શેર બહાર નહીં પાડો તો તમે ધંધો શેનાથી કરવાના? એટલે શેર બહાર પાડવું કેવું છે? ફરજિયાત છે. જ્યારે ડિબેન્ચર ન બહાર પાડે તો પણ ચાલી શકે. ડિબેન્ચર બહાર પાડવાની જરૂર નથી, એ તમે ન બહાર પાડો તો પણ ચાલી જાય. ત્યાર પછી શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે, જ્યારે ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ મળે. જો 3 જ પોઈન્ટ લખવાના આવશે, પણ આપણે ઘણા બધા પોઈન્ટ લીધા છે. તમે 3 પોઈન્ટ લખો એટલે કેટલા માર્ક્સ થઈ જાય? 3 માર્ક્સ થઈ જાય. પહેલું માલિકની મૂડી, બીજું ઓછીની મૂડી. બહાર પાડવું ફરજિયાત અને ન બહાર પાડે તો ચાલી જાય. એટલે ફરજિયાત નથી. શેર હોલ્ડરને ડિવિડન્ડ મળે, ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ મળે. શેર હોલ્ડર કંપનીના માલિકો છે, ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો છે. આ ચોથો પોઈન્ટ. બધા જ લખવાની જરૂર નથી, પણ બધા બતાવી દઉં તમને. કંપની ધારા 2013 મુજબ શેર વટાવથી બહાર પાડી શકાતા નથી. ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય, કે ડિબેન્ચરની આમનો આવે વટાવવાળી. શેર મૂડી મેળવવા માટે કંપનીએ મિલકત ગીરવે મૂકવી પડતી નથી. ડિબેન્ચરના નાણાં મેળવવા માટે કંપનીએ ગીરવે મૂકવી પડે મિલકતને. આમાં મિલકતને ગીરવે મૂકવી નથી પડતી, આમાં મૂકવી પડે. ડિવિડન્ડનો દર નિશ્ચિત નહીં હોય, જ્યારે વ્યાજનો દર નિશ્ચિત હોય. ડિવિડન્ડનો જેટલો નફો થાય એના પર આપવામાં આવે, અને જ્યારે વ્યાજ તો ફિક્સ હોય જાય કે આટલા ટકા ડિબેન્ચર. શેર મૂડી જોખમી જામીનગીરી મૂડી ગણાય, એટલે કે જોખમી છે શેર મૂડી, જ્યારે ડિબેન્ચર એ સલામત છે. કંપનીનું વિસર્જન થાય ત્યારે શેર મૂડી પરત કરવામાં આવે છે. અમુક નક્કી કરેલી મુદત બાદ પરત કરી શકાય. એટલે ડિબેન્ચર તો નક્કી કરેલી ત્યારે જ થાય, જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે શેર પરત કરે. આટલા પોઈન્ટ છે, એમાંથી તમારે ફક્ત ને ફક્ત કેટલા પોઈન્ટ લખવાના છે? 3 પોઈન્ટ લખવાના છે, એટલે તમારો દાખલો પૂરો થઈ જાય. એટલે તમારા જે આ છે તફાવત એ પૂરો થઈ જાય. હવે આમાં છેલ્લો પોઈન્ટ આપણે લીધેલો છે કે મેં તમને 6 પ્રશ્નો કીધા. આવા 6 પ્રશ્નોના ઘણા બધા વિડીયો બનાવીશું આપણે. આ 6 થઈ ગયા, એમાં તમને ઇમ્પોર્ટન્ટ જે લાગ્યું હોય એ તમારે તૈયાર કરી લેવાનું. એમ તો બધું જ અગત્યનું હતું. સુંદરમ લિમિટેડે 1/7/17 ના રોજ 301 એવા 8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા. એટલે પ્રીમિયમથી બહાર પાડેલા છે. અને 30/6/23 ના રોજ ડિબેન્ચરની 330, એટલે 300 નું હતું ને 330, એટલે 30 રૂપિયા વધારે. એટલે પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કર્યા. એનો મતલબ કે છઠ્ઠી આપણી રીત છે તે પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કર્યા. પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત. એટલે ખાસ ધ્યાન રાખજો, 5% પ્રીમિયમ છે. એક કેટલાનો છે? 300 નો. હવે 300 ના 5% એટલે 15 રૂપિયા પ્રીમિયમે બહાર પાડ્યા. 15 રૂપિયા પ્રીમિયમે બહાર પાડ્યા અને 30 છે અહીંયા, એટલે 30 રૂપિયા પ્રીમિયમે પરત કર્યા. બસ આ જે બહાર પાડ્યા એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય, અને જે પરત કર્યા એને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય. કયું કહેવાય? પરત પ્રીમિયમ કહેવાય. આપણે આમનો લખીશું એટલે ક્લિયર થઈ જશે. હવે જો તમે 2 તારીખ આપેલી છે, એક આ તારીખ છે અને એક અહીંયા આ તારીખ છે. બંને તારીખને 2 વાર લખવાની, એટલે કે 4 આમનોંધ થવાની છે. તો 4 આમનોંધમાં પહેલી જે તારીખ છે એને 2 વાર લખવાની, અને જે બીજી તારીખ છે એને પણ આપણે 2 વાર લખવાની. એટલે બંને તારીખને 2 વાર લખીએ તો બંને તારીખને પણ ન્યાય મળી રહે અને આપણો દાખલો પણ યોગ્ય રીતે થઈ જાય. ચલો શરૂઆત કરીએ. જે પહેલી તારીખ છે એને પહેલા લખીએ. તમારે તારીખ વિગત ખાપા ઉધાર જમાના ફોર્મેટમાં જ લખવાનું. હું અહીંયા તમને ખાલી આમનોંધ શીખવું છું. 1/7/17 1/7/17 2 વાર લખવાની. આ એક વાર લખી. આપણને આમનોંધ ખબર છે, પહેલા પૈસા આવવાના, એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. રકમ કેટલી લખવાની? તો અહીંયા ક્લિયર તમને બતાવી દઉં. રકમ કેટલી લખવાની તે 15 રૂપિયા પ્રીમિયમથી વાળો, એટલે 315 નો એક શેર ડિબેન્ચર છે. અને કેટલા છે? તો કુલ 14,000 ડિબેન્ચર છે, એને 14,000 કરી દેવાના. એટલે 14,000 ગુણ્યા 315, 44,10,000 આપણી પહેલી રકમ આવે. અહીંયા પણ 44,10,000 આવે.
બીજી તારીખ હવે આમાં તમને છે ને એવું કહેશે કે બાબત જે જરૂર નથી એવું જ કહેશે એટલે આમાં આપણે બાબત જે લખવાની આવતી નથી. ફરીથી આ જ તારીખ લખવાની 1/7/17. જે જમા છે તે ઉધાર. જમા શું છે? ડિબેન્ચર અરજીની મંજૂરી, એને ઉધાર કરી દેવાનું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, આ લખી દેવાનું પહેલા. હવે ડિબેન્ચર પરત કરવાનું છે પ્રીમિયમથી. પ્રીમિયમથી પરત કરે એટલે નુકસાન થવાનું, એટલે લખવાનું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. આ જે જમા છે તે તો ઉધાર કરી દેવાના છે એટલે મેં ઉધાર લખી દેવાનું. અને હવે બહાર પાડતા થયેલ નુકસાન 30 રૂપિયાનું નુકસાન થવાનું. કેટલાનું નુકસાન થવાનું? 30 રૂપિયાનું. અને ડિબેન્ચર કેટલા છે? 14,000. એટલે 14,000 ગુણ્યા 30 કરવાના એટલે 4,20,000. આ બે જગ્યા લખવાના આવશે. હવે કેટલા ડિબેન્ચર છે? 8%. તે 8%ના ડિબેન્ચર ખાતે. ડિબેન્ચર કુલ કેટલા છે? 14,301 છે એટલે 42 લાખ આવે. પછી આ રકમને સમજાવું તમને, ધ્યાન આપજો અહીંયા. ત્યાર પછી મેં તમને એવું કીધું કે પરત કર્યા પણ પ્રીમિયમ થી બહાર બી પાડેલા છે ને, એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત જે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કેટલામાં બહાર પાડેલા? તો 15 રૂપિયા પ્રીમિયમ હતું બહાર પાડેલા. પ્રીમિયમ કેટલું? 15. એટલે 14,000 ગુણ્યા 15 એટલે 2,10,000. અને છેલ્લે જેટલું થી આપણે બહાર પાડેલા ત્યાં નુકસાન થયેલું એટલું જ આપણે શું કરવું પડે? જે પરત કરે તે નુકસાન થાય એટલું જ આપણે અહીંયા પરત પ્રીમિયમ બતાવવું પડે. એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે આ બંને રકમ જે રાઈટ કર્યું એ બંને રકમ હંમેશા કેવી આવે? સરખી આવે, 4,20,000. હવે રકમને સમજાવું, ખાસ ધ્યાન આપજો. જો પહેલી આ 4410 એટલે 4410 આવી ગઈ. પછી આ જે 420 છે એ આ 30 રૂપિયાથી પરત કર્યા, એવું કે ને જેટલાથી પરત કર્યા એ બે વાર લખવાનું. એટલે 420 એને કહેવાય ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ને ડિબેન્ચર પરત પ્રીમિયમ. આ 210 કયા? તો આ 210 એટલે 15 રૂપિયા પ્રીમિયમ થી બહાર પાડ્યા એટલે બહાર પાડી એટલે 210. અને આ 42 કયા? તો 300 ડિબેન્ચર, સોરી 301 અને 14,000 ડિબેન્ચર એટલે એ આવી જાય. આ કેટલા? તો 300 ગુણ્યા 15 ના ડિબેન્ચર પ્રીમિયમ છે ને એટલે 315 45 થાય. કેટલા? 14,000 ડિબેન્ચર છે એટલે 14,000 ગુણ્યા 15 આપણે એ પણ આવી છે. ઓકે, આ કયા? તો 14,000 ગુણ્યા 30. કેમ? 30 રૂપિયા પ્રીમિયમ છે એટલે આ પ્રમાણે તમે રકમ કરવાની. હવે આ જે બે વસ્તુ છે ને, આ જે બે રાઈટ કરો અત્યારે એ બંનેને જમા છે તેને ઉધાર કરી દેવાનું. પણ આમનોની તારીખ કઈ લખવાની? હવે 30/6/23 લખવાની. હવે કઈ લખવાની? 30/6/23 એટલે લખવાનું 30/6/23 બે વાર લખવાનું. હવે જે જમા છે તે ઉધાર એટલે 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર. આ દાખલો ખૂબ અગત્યનો છે એટલે આઈએમપી દાખલો કહેવાય. ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા? 42 લાખ જમા તો 42 લાખ ઉધાર. તમારે હંમેશા તારીખ, વિગત, ખાપા, ઉધાર જમાના ફોર્મેટમાં લખવાનું. ડિબેન્ચર પરત પ્રીમિયમ પર લઈ લેવાનું, લખવાનું ડિબેન્ચર પરત પ્રીમિયમ. જો જામીનગીરી પ્રીમિયમ અનામત નથી લેવાનું, જે બહાર પાડે તે નથી લેવાનું, પરત કરે તે લેવાનું. કેટલા? 420. હવે બંનેનો સરવાળો કરી 42 ને 4 46 થાય એટલે કેટલા? 46/20. તે ક્યાં લઈ જવાનું છે? ડિબેન્ચર હોલ્ડર ખાતે. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે આ 42 ને 4 46,20,000. હવે જે જમા છે તે પાછું ઉધાર, તારીખ એની એ જ, કેમ કે બે તારીખ મેં લખવાની કીધી એટલે 30/6 ફરીથી લખવાની. 30/6/23 જે જમા છે તે ઉધાર. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે ક્યાં લઈ જવાનું? તો બેંક ખાતે લઈ જવાનું. બસ આ ફોર્મેટ યાદ રાખવાનું છે. મેં આગળ પણ તમને ઘણા બધા દાખલા શીખવેલા છે એટલે એ પણ તમે જોઈ શકો. એની અંદર પણ આ બધા દાખલાઓ છે જ. પણ અત્યારે આ 6 દાખલા મેં તમને કરાવ્યા. 6 માંથી એક થિયરી હતી શેર અને ડિબેન્ચરનો તફાવત. આ થિયરી એક હતી અને 5 દાખલા હતા. એવા જ ઘણા બધા વિડીયો આવશે જે વિભાગ સી આપણા માટે ઘણો સરળ બનાવી દેશે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો, કારણ કે આવા ઘણા બધા વિડીયો તમારી સમક્ષ આવતા રહેશે, જેથી કરીને આવા 6 દાખલા એવી ઘણી વખત આવશે. અને ત્યાર પછી વિભાગ ડી ના દાખલા પણ આપણે મૂકવાના છે. એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો, જેથી કરીને ભવિષ્યમાં તમને કામ લાગે. આભાર.